ભરૂચ જિલ્લામાં ગત વર્ષનું પરિણામ 61.7% હતું, જે વધીને આ વર્ષે રેકોર્ડ બ્રેક 81.12% પરિણામ જાહેર થયું છે। જિલ્લામાં 385 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો 100% મહત્તમ પરિણામ વાળી 43 શાળાઓ નોંધાઈ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર, જીઆઈડીસી વિસ્તાર, અંકલેશ્વર વિભાગ 2 અને 3 મળી એસએસસી બોર્ડની પરીક્ષા માટે કુલ 3925 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 3905 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી। ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામમાં 3260 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ બાજી મારી લીધી છે, જેમાં અંકલેશ્વરનો 893 વિદ્યાર્થીઓ પૈકી 891 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, 742 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2023માં કેન્દ્રનું પરિણામ 72.20% હતું, જે 11.8%થી વધીને વર્ષ 2024માં 83.28% થયું છે। અંકલેશ્વર જીઆઈડીસી કેન્દ્રમાં 1320 વિદ્યાર્થીઓ હતા, જેમાં 1316 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1199 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 76.8% હતું, જે 15.3% વધીને વર્ષ 2024માં 91.11% આવ્યું છે। અંકલેશ્વરના કેન્દ્ર 2માં 835 વિદ્યાર્થીઓ હતા, જેમાં 833 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 687 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 69.95% હતું, જે 12.52%થી વધીને વર્ષ 2024માં 82.47% આવ્યું છે। અંકલેશ્વરના ત્રીજા કેન્દ્રમાં 877 વિદ્યાર્થીઓ હતા, જેમાં 865 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 632 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 48.96% હતું, જે 24.20% વધીને વર્ષ 2024માં 73.6% આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 82% જેટલું ઊંચું પરિણામ ગુજરાત રાજ્યનું આવ્યું છે। ભરૂચ જિલ્લાનું પરિણામ પણ 81.12% જેટલું આવ્યું છે। 385 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે। ભરૂચ જિલ્લામાં કુલ 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,084 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી અમે અભિનંદન પાઠવીએ છીએ। 3,273 જેટલા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, જેમના માટે હવે પછીના દિવસોમાં ચોક્કસ આયોજન કરી આ વિદ્યાર્થીઓ જુલાઈની પરીક્ષામાં પાસ થાય એવા પ્રયત્નો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કરવામાં આવનાર છે। આ માટે અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચની પરીક્ષા માટે કાર્યરત હતી, એ જ આત્મવિશ્વાસ હેલ્પલાઇન જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા આમની સાથે માહિતી આપી, એમની સાથે જરૂરી પરામર્શ કરી અમે જરૂરી માર્ગદર્શન આપ્યું છે અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ મે મહિના દરમિયાન, જૂન મહિના દરમિયાન અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન શું કામગીરી કરી શકાય અને આવા જે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ છે એને ભરૂચ જિલ્લામાં શોધીને એમના માટે પણ કાઉન્સેલિંગનો કાર્યક્રમ કરી શકાય એવું આયોજન ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં ખૂબ ઊંચું પરિણામ છે, જેનાથી આવનારા દિવસોમાં ડિપ્લોમા છે, એન્જિનિયરિંગ છે, આના સિવાયના ધોરણ 12ના પરિણામની ઊંચી ટકાવારીના કારણે પણ જે કોર્સો છે એ કોર્સોમાં પણ પ્રવેશ પ્રક્રિયાનું કામ ખૂબ જ ઊંચું રહેવાનું છે। જીકાસ દ્વારા પ્રવેશની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, એની માહિતી પણ અમે આચાર્યોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપી દીધી છે, જેનાથી હવે પછી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની જે પ્રવેશની પ્રક્રિયા છે એ પણ ખૂબ સરળ થવાની છે। આચાર્ય દ્વારા જ એમને માર્ગદર્શન આપવામાં આવશે, જેનાથી ઓનલાઈન કામગીરીથી વિદ્યાર્થીઓ પરિચિત થઈ ઝડપથી તેમની કામગીરી પૂર્ણ કરશે અને કોઈ પણ વિદ્યાર્થીએ હેરાન થવાનું નહીં આવશે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ ગત વર્ષની સરખામણીએ આ વખતે 20% જેટલું ઊંચું આવ્યું છે। 2023માં 61.07 જેટલું પરિણામ હતું, જે આ વખતે 81.12 જેટલું પરિણામ છે। આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એમના ટેન્યોરમાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી। 30% કરતાં નીચા પરિણામ ધરાવતી શાળાઓ સાથે
સતત સંપર્ક કરવામાં આવ્યો, એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. આના કારણે અમારી જે 26 જેટલી 30% કરતાં નીચું પરિણામ ધરાવતી શાળાઓ હતી એ આ વર્ષે અમે 11 સુધી લઈ આવવામાં સફળતા રહ્યા છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ જે ગત વર્ષે 16 હતી તે આ વર્ષે 43 જેટલી થઈ છે. આમ 100% પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ પણ ખૂબ સારું બન્યું છે. A1 ગ્રેડ ધરાવતી શાળાઓના પણ પરિણામમાં સુધારો થયો છે. દરેક શાળાઓને આ પરિણામ માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે, અભિનંદન આપવામાં આવે છે અને જે શાળાઓ 100% પરિણામ હાંસલ કરી છે એવી દરેક શાળાઓને પણ અમે અભિનંદન આપીએ છીએ. આવનારા વર્ષોમાં પણ પરિણામ આ પ્રમાણે જ આવશે એ માટે આપણે સખત પ્રયત્ન કરવા માટે આયોજન કરી રહ્યા છે અને જુલાઈમાં દરેકે દરેક વિદ્યાર્થી જે અસફળ થયા છે એમનું પણ ખૂબ સારું પરિણામ આવે એ માટે અત્યારથી જ આયોજન કરી રહ્યા છે. કુલ 32 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી સૌથી વધુ જાગેશ્વર ખાતે 94%, જ્યારે સૌથી ઓછું આમોદ ખાતે 48.22% જેટલું પરિણામ રહ્યું છે. દરેકે દરેક સેન્ટર પર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં સુધારો જણાયો છે.